નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો છે. ઉદ્યોગકારો દ્વારા જીઆઈડીસીના ડિવિઝનલ અને રિજનલ મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2018 અને તે પહેલા અરજી કરનારા અનેક ઉદ્યોગકારો હજી પણ પ્લોટથી વંચિત હોવાનો દાવો કરી રહ્યા છે. ઉદ્યોગકારોની માંગ છે કે વર્ષોથી જૂની અરજીઓ ફરીથી સ્ક્રુટિની કરવામાં આવે અને પાત્ર અરજદારોને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ટેકનિકલ ખામી, દસ્તાવેજોની અપૂરતા કે અન્ય કારણોસર અગાઉ રિજેક્ટ થયેલી અરજીઓને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની તક આપી પુનઃ ચકાસણી કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે. ઉદ્યોગકારોએ કામદારોની સંખ્યાને પ્લોટ ફાળવણીનો એકમાત્ર માપદંડ ન બનાવવાની રજૂઆત કરી છે. 1000 ચોરસ મીટરના રેસિડેન્શિયલ કોલોની પ્લોટ માટે કરાયેલી અરજીઓની પણ પુનઃ ચકાસણી કરવાની માંગ કરી છે. સાથે જ જે ઉદ્યોગકારો અથવા પાર્ટનરને અત્યાર સુધી એક પણ રેસિડેન્શિયલ પ્લોટ મળ્યો નથી તેમને ઉપલબ્ધતા મુજબ ઓછામાં ઓછો 300 ચોરસ મીટરનો પ્લોટ ફાળવવાના હકારાત્મક વિચારણા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જીઆઈડીસીના કર્મચારીઓને ફળવાયેલા રેસિડેન્શિયલ પ્લોટની પાત્રતા અને વાસ્તવિક જરૂરિયાત અંગે પણ પારદર્શક રીતે પુનઃ ચકાસણી કરવાની માંગ ઉઠી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે એક જ વ્યક્તિ, પરિવાર કંપની, પરિવાર અથવા કંપનીને વારંવાર લાભ આપવાને બદલે અત્યાર સુધી એક પણ પ્લોટથી વંચિત રહેલા પાત્ર અરજદારોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. હાલ ફાળવણી બાદ જો પ્લોટો ઉપલબ્ધ રહે તો ફરીથી અરજીઓ મંગાવી પારદર્શક પ્રક્રિયા હાથ ધરા હાલ ફાળવણી બાદ જો પ્લોટ ઉપલબ્ધ રહે તો ફરીથી અરજીઓ મંગાવી પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમજ અરજદારોની સંખ્યા પ્લોટ કરતાં વધુ હોય તો નિયમસર ડ્રો પદ્ધતિથી ફાળવણી કરવાની પણ માંગ કરાઈ છે. ઉદ્યોગકારોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની રજૂઆત કોઈ વ્યક્તિ કે અધિકારીનો હક છીનવવા માટે નથી, પરંતુ વર્ષોથી રાહ જોઈ રહેલા પાત્ર ઉદ્યોગકારોને સમાન તક અને ન્યાય મળે તે માટે જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે ઉદ્યોગકારોની આ માંગણીઓ અને જીઆઈડીસીના તંત્ર શું નિર્ણય લે છે અને જૂની અરજીઓની પુનઃ ચકાસણીને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. હાલ આ સમગ્ર મામલાને લઈને ઉદ્યોગ મંડળના કેટલાક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં જીઆઈડીસી દ્વારા જે પ્લોટ અલોટમેન્ટ થયું છે એની સામે ઉદ્યોગકારોનો રોષ વ્યાપેલો છે. કેમ કે 1500 એપ્લિકેશનો 2018થી 1500થી પણ વધુ એપ્લિકેશનો 2018થી વેઇટિંગમાં હતી અને સ્ક્રુટિની માટે 2 વાર વિન્ડો ખોલી અને સ્ક્રુટિનીના પેપર મંગાવ્યા છતાં પણ 1400થી વધુ એપ્લિકેશનો રિજેક્ટ થઈ છે અને ફક્ત 162 પ્લોટ જ ઉદ્યોગકારોને ફાળવાયા અને જીઆઈડીસીના કર્મચારીઓને 174 પ્લોટ જીઆઈડીસીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનામાં 340 પ્લોટ ફાળવાયા છે. તાજેતરમાં 272 વત્તા પાછલા 2 મહિનામાં એમ કરીને. તો એની સામે ઉદ્યોગકારોમાં રોષ વ્યાપેલો છે. એથી અમે આજે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ જીઆઈડીસીની આવી નીતિ કેમ છે. જો ઉદ્યોગકારો, નાના ઉદ્યોગકારોનો શું વાંક છે? અત્યારે પહેલાં તો 300 મીટર ને 1500 મીટર જે આપતા હતા, અત્યારે ફક્ત 125 અને 150 મીટરના પ્લોટ અલોટમેન્ટ થઈ રહ્યા છે. ઉદ્યોગકારોમાં એનો પણ રોષ છે કે કર્મચારીઓને 125, 150, 200 મીટર અને 330 મીટર સુધીના પ્લોટ ફાળવ્યા છે, જ્યારે ઉદ્યોગકારોને જે હમણાં તાજેતરમાં અલોટમેન્ટ થયું એમાં ફક્ત 125થી 150 મીટર સુધીના જ પ્લોટ ફાળવ્યા છે. એ પણ એક મોટો રોષ છે. તો આવી બેદારી નીતિ શા માટે? અને ખાસ કરીને અમારી વિનંતી છે કે કર્મચારીઓને પ્લોટ નથી ફાળવાતા. પહેલાં તો અમારે સ્ટાફ ક્વાર્ટર માટે કે સ્ટાફની કોલોની માટે પ્લોટ ફાળવતા, અત્યારે ફક્ત પ્રોપ્રાઇટર પાર્ટનર્સને જ પ્લોટ ફાળવી રહ્યા છે. તો તમારે ત્યાં કર્મચારીઓ કેટલા કામ કરે છે એ ક્રાઇટેરિયા ન હોવો જોઈએ. જે રિજેક્ટ કરવાનું એમનું મુખ્ય કારણ છે એ અમને ગઈકાલે એસોસિએશન સાથે પણ મિટિંગ કરી હતી ને એ પણ એમનો પણ પ્રતિસાદ સારો હતો. એમને પણ આજે લેટર લખ્યો છે. પણ ઉદ્યોગ સમૂહની લાગણીને માગણીને માન આપીને અમે આજે આવેદનપત્ર આપવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ. અમે આશા રાખીએ કે અમારી આ લડત શાંતિ પૂર્ણ રહેશે અને અમારે કોઈ આમાં ગાંધી ચિંતા માર્ગે ન જવું પડે એવું જીઆઈડીસી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને એ આશ્વાસન એવું પૂરું કરે અને અમને તાત્કાલિક અલોટમેન્ટ કરે એવું. હા, અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા પહેલેથી જે ક્રાઇટેરિયા હતો કે ભાઈ 3 એસ્ટેટને અહીંયા આપવા, એટલે એ આપેલા છે અને આપી દીધા છે. એની અમને જે 174 જે પ્લોટ ફાળવ્યા છે એની સામે અમને કોઈ જ રોષ નથી. એ આપણા ભાઈઓ જ છે.
પણ અમને જેને નથી મળ્યા એ ઉદ્યોગ સમૂહ માટેથી અમે અત્યારે હાલ ઉપસ્થિત થયા છીએ. એ પ્લોટ અમે ક્યારેય કેન્સલેશન કરવા માટેની કોઈ એપ્લિકેશન કે અરજી ક્યારેય કરીશું નહીં. પણ અમારો જે રોષ છે એ કર્મચારીઓને જે પ્લોટ જે ફાળવ્યા છે અને ઉદ્યોગકારોને જે વેલિડ એપ્લિકેશનો થવી જોઈતી હતી એમને પણ નથી મળ્યા. કેટલાક ઉદ્યોગો એવા છે કે 30-35 વર્ષથી પણ નથી મળેલા, એવા પણ અન્ય લગભગ 40-50 વર્ષ 40-50 તો એમના 30-30 વર્ષવાળા છે અને 20 વર્ષવાળા તો હું પોતે પણ છું ને ઘણા બધા છે. એટલે જેને નથી મળ્યા એટલે એના માટેનો આ રોષ છે. અને મેં આશા રાખીએ કે આ પત્રકાર મિત્રો પણ આને અમારો અવાજ દૂર સુધી પહોંચે એવી રીતે એને અમારું લાગણીને માગણીને માન આપીને પહોંચાડશો. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હાથે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પુસ્તકનું વિમોચન કર્યું હતું. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ તથા સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં કિશોરીઓના સશક્તિકરણ અને તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર નવનાથ ગવાને, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના સંપાદક એલબી પાંડે તેમજ સક્ષમ કિશોરી પુસ્તકના લેખક શ્રીમતી અમિતા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ, સંસ્કાર અને સશક્તિકરણની ભાવનાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તક વિમોચન થતાં સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે. એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, પાઠ કરતાં સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે. મયુરબેન, પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે એવું છે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બહાર બીજા પાસે સલાહ લે છે, એમની પાસે અઢાર લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે એ પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર. आज बहुत धन्यवाद का दिवस है. माननीय राज्यपाल आचार्य श्री देवव्रत जी हमारे सनातन इंटरनेशनल एकेडमी में उनका आगमन हुआ. उन्होंने बच्चों के संस्कार के बारे में बहुत अच्छा ज्ञान दिया और ये जो पुस्तक है सक्षम किशोरी, इसका अनावरण किया उन्होंने. इसमें जो लिखा हुआ है कि बच्चियों को किस तरीके से उनको ज्ञान देना चाहिए, उनको संस्कार देना चाहिए, उनको ये आज के आधुनिक युग में भटक न जाएं, ऐसे संस्कार देने के लिए माता पिता को प्रेरित किया जो अत्यंत आवश्यक है. उन्होंने बताया बच्चों को खान पान, चाल चलन, चरित्र के बारे में ज्ञान दिया और इस पुस्तक के बारे में उन्होंने कहा इसमें इसी तरीके से किशोरों को ज्ञान देने के लिए इस पुस्तक में बहुत सारी चीजें लिखी हुई हैं. हर माता पिता को इस पुस्तक का अध्ययन करना चाहिए और अपने किशोरों को अत्यधिक ज्ञान देना चाहिए ताकि वो बड़े होकर संस्कार युक्त बने, अपने माता पिता की सेवा करें, राष्ट्र की सेवा करें, समाज की सेवा करें और हर वर्ग को काम आए, इसकी भारत माता की रक्षा करें. ये अत्यंत आवश्यक है. भटकने से बचें, बच्चों के लिए बहुत जरूरी है. वंदे मातरम. भारत माता की जय. आज रोज तारीख 25/8/2026 रोजे अमारी संस्था सनातन इंटरनेशनल एकेडमी में गुजरात राज्य आदरणीय महामहिम गवर्नर श्री आचार्य देवव्रतजी पधार्या था.
એક બુકના વિમોચન જે વિદ્યાભારતી પરિવારને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના ઉપક્રમેનો જે બુકનું વિમોચન થયું સક્ષમ કિશોરી જે આયુ વર્ષમાં જે 14 થી 18ના આયુમાં જે કિશોરીઓને જે પરિસ્થિતિ જે મેન્ટલ ને ફિઝિકલી જે પરિસ્થિતિ એમને આગળ લાઈફમાં જે જઈ રહ્યા હોય એનો માર્ગદર્શન હેઠળ આચાર્ય ગવર્નર સાહેબે લોકોને માર્ગદર્શન આપ્યું, છોકરીઓને બહુ ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એમના મંતવ્યમાં કેવી રીતના આપણે છોકરા કે છોકરીઓ એમના પરિવાર કે એમને માતા પિતા સાથે ફ્રેન્ડલી રહેવું, એમને કોઈ પણ જાતની કે બીક વગર કે તમે કોઈ ભૂલ કરો તો તમારા ફાધર કે તમારા મધર જેની સાથે તમે પરિવારમાં બહુ ફ્રેન્ડલી રહો અને તમે ભૂલ સ્વીકાર કરો, એનાથી તમારી જીવનની બધી જ કઠિનાઈ છે એ બધું પૂરું થઈ જશે. એવું ઘણા માર્ગદર્શન આપ્યું અને આ પ્રોગ્રામ આજનું આ પ્રકારનું પૂરું થયું. આભાર. ભરૂચ એ ડિવિઝન પોલીસે CEIR પોર્ટલથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાનું એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે CEIR પોર્ટલની મદદથી ચોરી થયેલા મોબાઈલ ફોનનું લોકેશન અને તેમાં ઉપયોગમાં લેવાયેલા સિમ કાર્ડની વિગતોના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. મળતી માહિતી મુજબ તારીખ 20 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 18:30 વાગ્યાના અરસામાં 532 વૃદ્ધદેવ માર્કેટ પાસે આવેલા એક મકાનમાં અજાણ્યો શખ્સ પ્રવેશી ગયો હતો અને ઘરમાંથી વિવો કંપનીના 2 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી ચોરી થયેલા મોબાઈલ ફોનને CEIR પોર્ટલ પર ટ્રેક કર્યા હતા. દરમિયાન ચોરી કરાયેલા મોબાઈલમાં આરોપીએ પોતાના નામનું સિમ કાર્ડ નાખતા તેની ઓળખ અને સરનામું પોલીસને મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી અજય કિશોરભાઈ દેવી પૂજકને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીના બંને મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. કુલ રૂપિયા 15,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જંબુસરમાં નકલી મેરેજ સર્ટિફિકેટ કેસમાં વધુ એક આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જંબુસરમાં હિન્દુ ડોક્ટર યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભરતભાઈ રૈજીભાઈ વનકરને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મેરેજ સર્ટિફિકેટ બનાવવાની સમગ્ર ઘટનામાં વધુ લોકોની સંડોવણી હોવાની આશંકાને પગલે પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવવાના મામલે કોની સંડોવણી છે અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જંબુસર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મસ્જિદ દિવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું. તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જાહેરમાં ગંદકી કરનારા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારો પાસેથી દંડ વસૂલવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીમાં નગરપાલિકા દ્વારા કુલ રૂપિયા 5,800નો દંડ વસૂલ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની આ કાર્યવાહીથી વેપારીઓમાં પણ નિયમોના પાલન અંગે જાગૃતિ આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ ગંદકી કરનારા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે તમામ ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમોના ઈદે મિલાદ તેમજ હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ સહિતના પર્વને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ડીવાયએસપી સી.કે. પટેલ સહિત 3 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અને કોમી એકલાસ જાળવવા સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યું હતું. હાલમાં હિન્દુ ભાઈઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય. શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, છડી નોમના તહેવારો આવતા હોય અને આગામી 26 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો ઈદે મિલાદનો તહેવાર આવતો હોય. આ બધા તહેવારો ભાઈચારાના વાતાવરણમાં કોમી એકલાસપૂર્વક ઉજવાય એના અનુસંધાનમાં આજે ભરૂચ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝનના તમામ હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોની અહીંયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના પટાંગણમાં આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું. ખૂબ મોટી સંખ્યામાં શાંતિ સમિતિના મિટિંગના સભ્યો ઉપસ્થિત રહેલા અને એ બધા સભ્યોને આ તહેવારો શાંતિમય રીતે ઉજવાય એના માટે પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલી અને એ બધા સામાજિક આગેવાનોએ અને શાંતિ સમિતિના સભ્યોએ અમને ખાતરી આપેલી છે કે આ શાંતિ સમિતિના બધા તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાશે. અને આ અનુસંધાને અમારા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે અને બધા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે પોલીસ પ્રશાસન પણ બધી જ રીતે સજ્જ છે અને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહેલ છે. આમોદમાં ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. આમોદમાં ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર માટે મોડી રાતથી જ ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહ્યા હોવાની સ્થિતિ સામે આવી છે. સરકાર દ્વારા આમોદ માટે કુલ 450 ગુણ ખાતરની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ખેડૂત દીઠ 7 ગુણ લેખે કુલ 60 કૂપનની ફાળવણી કરવામાં આવી હતી. મર્યાદિત જથ્થો અને કૂપનની સંખ્યાને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાતર લેવા માટે ખેડૂતોને રાતથી જ લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર સરળતાથી મળી રહે અને આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય વ્યવસ્થા અને નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્ક ન્યૂઝ ચેનલ. નમસ્કાર.